Green Valley International School. Let us join hands to empower the future of nation. ગુડ મોર્નિંગ મિત્રો, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓનલાઈન લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી, ચેપ્ટર નંબર 8 મોશન એટલે કે ગતિ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ઝડપ, વેગ, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ જેવી ભૌતિક રાશિઓનો અભ્યાસ કર્યો. આજે આપણે પ્રવેગ વિશે શીખીશું. તો વેગ કોને કહેવાય? તો કે ચોક્કસ સમયમાં ગતિ કરતા પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને આપણે વેગ કહીએ છીએ. તો વેગ રાશિમાં દિશાનું મહત્વ છે, એટલે વેગ સદિશ રાશિ છે. રાઈટ? એવી જ રીતે આપણે હવે પ્રવેગ જોઈએ. ત્યાર પછી વેગમાં આપણે નિયમિત વેગ, ગતિ કરતો પદાર્થ કોઈ હોય અને નિયમિત વેગે ગતિ કરતો હોય કે સમયની સાથે સરખા વેગથી ગતિ કરતો હોય, તો એના વેગનો ફેરફાર કેવો થાય? તો કે શૂન્ય થાય. આને નિયમિત વેગી ગતિ કહેવાય. પણ જો કોઈ પદાર્થ સમયની સાથે એનો વેગ વધતો હોય તો એના વેગમાં શું થયો? ફેરફાર થયો. અથવા સમયની સાથે વેગ ઘટતો હોય તો એના વેગમાં શું થયો? ફેરફાર થયો. તો અહીંયા વેગમાં થતો ફેરફારને આપણે ધ્યાનમાં લેવો છે. વેગમાં થતો ફેરફાર એ વધારો પણ હોઈ શકે, ઘટાડો પણ હોઈ શકે. ઓકે? તો વેગમાં થતા વધારા કે ઘટાડાના દરને પ્રવેગ કહે છે. એકચ્યુઅલી આપણે પ્રોપર વ્યાખ્યા કરીએ, એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. જોઈએ તો પ્રવેગની સંજ્ઞા એ છે. તો સૂત્ર શું થશે? પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. તો વેગની સંજ્ઞા છે v, ડેલ્ટા v એટલે વેગમાં થતો ફેરફાર, ડેલ્ટા t એટલે સમયમાં થતો ફેરફાર. ઓકે? હવે ગતિ કરતો પદાર્થ એટલે કે શરૂઆતનો વેગ અને અંતિમ વેગ, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ કયા સમયે ગતિ કરવાની શરૂઆત કરે છે? શરૂઆતનો સમય અને ગતિ કરતો બંધ થાય અંતિમ સમય. તો ડેલ્ટા v એટલે કે સરેરાશ ફેરફાર, એટલે કે સરેરાશ કહેવાય વેગમાં થતો ફેરફાર, એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ થાય. અને સમયનો ફેરફાર એટલે કે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. તો અંતિમ વેગને આપણે v વડે દર્શાવીએ છીએ, પ્રારંભિક વેગને આપણે u વડે દર્શાવીએ છીએ. v માઇનસ u છેદમાં t. છેદમાં t કેમ આવ્યો? તો કે અંતિમ સમય t છે, શરૂઆતનો સમય છે જ નહીં, 0 છે, t માઇનસ 0 એટલે t. તો a બરાબર v માઇનસ u છેદમાં t. આને મેં બોક્સમાં કહ્યું છે. આ સૂત્ર એક્ઝામ્પલ ગણવા માટે કામમાં આવશે, જે તમારે યાદ રાખવાનું છે. પ્રવેગનું સૂત્ર a બરાબર v માઇનસ u અપોન t, એટલે કે v માઇનસ u છેદમાં t. v એટલે અંતિમ વેગ, u એટલે પ્રારંભિક વેગ, t એટલે સમય. તો બે ગુણમાં પ્રશ્ન પૂછી શકે કે પ્રવેગની વ્યાખ્યા આપો અને એનું સૂત્ર આપો. તો તમારે આટલું લખવાનું છે. એમાં આગળ જોઈએ આપણે એક્ઝામ્પલ. તો ગતિમાન પદાર્થ આપણે વ્યવહારમાં જોવા જઈએ, બાઇક લઈને નીકળ્યા હોય, ભીડભાડ વાળો રસ્તો ન હોય, હાઈવે ઉપર ખાલી હોય રોડ, તો આપણે બાઇકને શું કરીએ છીએ? એક્સિલેટર યાની કે લીવર મારીએ તો બાઇકનો વેગ વધે છે. ઓચિંતાનું કોઈ વાહન પડ્યું કે નાનું બાળક રસ્તામાં આડું પડ્યું
તો આપણે બાઇકને શું મારીએ છીએ? બ્રેક. તો વાહનનો વેગ એટલે કે બાઇકનો વેગ ઘટે છે. તો વેગમાં થતો વધારો અને વેગમાં થતો ઘટાડો એટલે પ્રવેગ. હા, એક પ્રશ્ન કે પ્રવેગનું મૂલ્ય કેવું હોઈ શકે? જોઈએ આપણે અહીંયા. ઋણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. પ્રવેગનું મૂલ્ય ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. જ્યારે વેગમાં થતો વધારો હોય ત્યારે પ્રવેગનું મૂલ્ય કેવું હોય છે? ધન. જ્યારે વેગમાં થતો ઘટાડો હોય ત્યારે પ્રવેગનું મૂલ્ય કેવું હોય છે? ઋણ. જ્યારે પ્રવેગનું મૂલ્ય ધન હોય એને પ્રવેગ કહીએ છીએ આપણે પ્રવેગી ગતિ. જ્યારે પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે તેને આપણે પ્રતિપ્રવેગ કહીએ છીએ. તો પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે ઉદાહરણ આપો અથવા સમજાવો. તો સૌથી પહેલા પ્રવેગ, વેગમાં વધારો થતો હોય એવા ઉદાહરણ આપણે જોઈએ. તો રસ્તા ઉપર બાઇક લઈને જતા હોય અને બાઇકને આપણે એક્સિલેટર આપીએ તો બાઇકની ગતિ કેવી ગતિ થઈ કહેવાય? અતિ વેગમાં વધારો જો પ્રતિપ્રવેગી ગતિ થઈ કહેવાય. એટલે આમાં લખી શકાય કે વાહનને એક્સિલેટર આપતા વાહનના વેગમાં વધારો થાય છે, વાહનની ગતિ વધે છે. આને પ્રવેગી ગતિ કહે છે, પ્રવેગ કહે છે. બીજું ઉદાહરણ, કોઈ 8 માળની બિલ્ડિંગ ઉપરથી અથવા કોઈ પર્વત ઉપરથી, ટોચ ઉપરથી અથવા કોઈ ટાવર ઉપરથી પથ્થરને તમે આમ મૂકી દો નીચે, મુક્ત પતન કરાવો, એના ઉપર કોઈ બાહ્ય બળ લગાવવાનું નથી એટલે મુક્ત પતન. મુક્ત પતન કરતા પથ્થરનો વેગ ધીમે 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 વધે છે. કેમ વધે છે? તો કે પૃથ્વી તરફ જે ગતિ કરશે, જેમ પૃથ્વીથી નજીક જશે એમ વધશે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે વધતો જશે, સમય સાથે વધે છે. તો આવી ગતિને પણ પ્રવેગી ગતિ કહે છે. તો બે ઉદાહરણ થઈ ગયા. પ્રતિપ્રવેગી ગતિ અથવા પ્રતિપ્રવેગના બે ઉદાહરણ આપો. તો એ જ ઉદાહરણ, વાહનને બ્રેક મારતા વાહનની ગતિમાં ઘટાડો થાય છે એટલે કે તેના પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. તો આ ઉદાહરણ પ્રતિપ્રવેગનું થયું કહેવાય. બીજું ઉદાહરણ, ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની દિશામાં જો કોઈ પથ્થરને ફેંકવામાં આવે તો પથ્થરની ગતિ જેમ ઉપર જાશો તેમ ઘટતી જશે. તો એ પણ પ્રતિપ્રવેગનું ઉદાહરણ થયું. જોઈએ આપણે આગળ. નિયમિત પ્રવેગી ગતિ અને અનિયમિત પ્રવેગી ગતિ સમજાવીએ આપણે. તો નિયમિત પ્રવેગી ગતિ ઉદાહરણ સાથે સમજાવો. તો પહેલા તો નિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? તો સુરેખ પથ પર એટલે કે સીધા માર્ગ ઉપર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો એટલે પ્રવેગ, પણ સમયના એક સરખા ગાળામાં સમાન રીતે વધતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ફરી એક વખત, સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો પ્રવેગ સમયના એક સરખા ગાળામાં વધતો હોય તો તેવી ગતિને નિયમિત પ્રવેગી ગતિ કહે છે. ઉદાહરણ, તો મુક્ત પતન કરતો પદાર્થ પર્વતની ટોચ ઉપર કે ટાવર ઉપરથી જ્યારે પથ્થરને આપણે પડવા દઈએ છીએ ત્યારે પથ્થરની ગતિ કરે છે. પથ્થર કઈ તરફ ગતિ કરે છે? પૃથ્વી તરફ. પણ જેમ પૃથ્વી તરફ જશે તેમની ગતિમાં વધારો થશે એટલે કે પ્રવેગ ઉત્પન્ન થશે. પ્રવેગી ગતિ કરે છે મુક્ત પતન કરતો પદાર્થ. રાઈટ? સિમ્પલ છે કે અહીંયાથી આપણે આ માર્કર પેનને જો આ મુક્ત રીતે પતન કરાવવામાં આવે તો ક્યાં જશે? પૃથ્વી તરફ જ. કેમ? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. તો સમયના સરખા ગાળામાં એટલે કે પ્રત્યેક સેકન્ડની વાત કરીએ તો મુક્ત પતન કરતા પદાર્થમાં ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કે એક સેકન્ડમાં પેલી સેકન્ડે એનો પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય
તો બીજી સેકન્ડે એના વેગમાં વધારો થશે. કેટલો થશે? પ્લસ 9.8. એટલે 9.8 પ્લસ 9.8, 9 દુ 18 ને હોળ બીજા 19.6 મીટર પ્રતિ સેકન્ડ વર્ગ થશે અહીંયા ગતિ એની. ત્રીજી સેકન્ડે વળી 19.6 માં પ્લસ 9.8 આપણે કરીએ તો 29.4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલી ગતિ કરશે. એટલે કે જુઓ તમે, પ્રત્યેક સેકન્ડે ટાવર આપણે સમજાવી કે આ કોઈ ટાવર છે. આ ટાવર ઉપરથી એક મયુર નામનો છોકરો છે કે એક્સ નામનો કોઈ છોકરો છે, અહીંયાથી પથ્થરને મુક્ત પતન કરાવે છે. તો પહેલી સેકન્ડ, અહીંયા પહેલી સેકન્ડે પથ્થરનો કેટલો વેગ હશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બીજી સેકન્ડે પ્લસ એમાં વળી પાછું 9.8 એટલે 19.6. ત્રીજી સેકન્ડે 29.4. તો સમજી શકાય એવી વાત છે કે પ્રત્યેક સેકન્ડે ગુરુત્વ પ્રયોગ જેટલું 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો વેગમાં વધારો થાય છે. એટલે કે આ ગતિને નિયમિત પ્રવેગી ગતિ કહે છે. સમજી ગયા હશો? તો અનિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? તો પદાર્થના વેગ બદલવાનો દર, એટલે પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ સમય સાથે સરખો ન હોય એટલે કે અનિયમિત હોય. ચોક્કસ સમય સાથે સરખો વધતો ઘટતો ના હોય એટલે કે પદાર્થનો વેગ બદલવાનો દર એટલે કે પદાર્થનો પ્રવેગ, પદાર્થની પ્રવેગી ગતિ અનિયમિત હોય તો પદાર્થની આવી ગતિને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. દાખલા તરીકે ટ્રાફિક વાળા રસ્તા ઉપર આપણે કોઈ વાહન ચલાવવું હોય તો નક્કી હોય આપણું કે આપણે 20ની સ્પીડે બાઇક ચલાવવાનું છે, તો એ રૂલ્સનો આપણે ફોલો કરીએ કે ના? ટ્રાફિકમાં ક્યારેક સ્પીડ ઘટાડી દેવી પડે, ક્યારેક વધારવી પડે, વળી ઘટાડવી પડે, વધારવી પડે. એ ઠેકાણું ન હોય, અનિયમિત હોય. એટલે કે બાઇકની ગતિનો વેગ અનિયમિત હોય તો એવી ગતિને અનિયમિત પ્રવેગી ગતિ કહે છે. એક એક્ઝામ્પલ જોઈ. આપણે સૂત્ર હતું યાદ રાખવાનું છે તમારે પ્રવેગનું, એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં ટી સમય. એક બસની ગતિ કરતી બસ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પર કલાકથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક થાય છે સ્પીડ. એટલે કે બસ ચાલક ડ્રાઈવર બ્રેક મારે છે, 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બસ ચાલતી હતી. 5 સેકન્ડમાં બસની ઝડપ એટલે બસનો વેગ આટલો ઘટીને થઈ જાય 60 કિલોમીટર પ્રતિ કલાક. તો બસનો પ્રવેગ શોધો. સીધી વસ્તુ તમારે માઇન્ડ દોડાવવાનું કે સ્પીડ હતી કેટલી? આટલી. શું થયું? ઘટી, બ્રેક મારી. તો અહીંયા જે પ્રવેગ મળશે એ તમને કેવો મળશે? ઋણ મળશે કે ધન? તો કે આપણો જવાબ માઇનસમાં આવવો જોઈએ, કારણ કે સ્પીડ ઘટે છે એટલે કે પ્રતિપ્રવેગ છે. પ્રવેગનું મૂલ્ય આપણે મળશે માઇનસ એટલે આપણે એને પ્રતિપ્રવેગ કહીએ ને. તો આપણો જવાબ માઇનસમાં આવવો જોઈએ. તો શું આપેલું છે આમાં? તો કે ટી બરાબર 5 સેકન્ડ. એ પેલા લખી નાખવાનું. શરૂઆતની સ્પીડ એટલે કે ઝડપ એટલે કે યુ બરાબર 80 કિલોમીટર પ્રતિ કલાક. અંતિમ ઝડપ એટલે અંતિમ વેગ વી બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક. આ ત્રણ વસ્તુ આપેલી છે. શોધવાનું શું છે? તો કે એ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન પ્રવેગ શોધવાનો છે. પણ માઇન્ડ લગાવવાનું મિત્રો થોડું. આ એક દાખલામાં બરાબર ધ્યાન આપજો, પછી આવા તમને 2-3 દાખલા આવડવા જોઈએ. 2 ગુણનો દાખલો પૂછાય છે કે આપણો પ્રવેગનો એકમ શેમાં છે? પ્રવેગનો એકમ તમને યાદ છે તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો લખેલો જ છે
મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે સિમ્બોલમાં મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આમ પણ લખી શકાય, કોઈ આમ લખે મીટર s-2 તો પણ ચાલે. આ બે રીત છે લખવાની. ને આપણે આપ્યું છે બસની સ્પીડ કિલોમીટર પ્રતિ કલાકમાં, તો આપણે કિલોમીટરના મીટર, કલાકની સેકન્ડ કન્વર્ટ કરવા પડે. તો પહેલા આપણે આના કરીએ તો u બરાબર 80 ગુણ્યા 1000, કારણ કે 1 કિલોમીટરના કેટલા મીટર થાય? 1000 છેદમાં કલાક. 1 કલાકની કેટલી સેકન્ડ થાય? તો 3600. 2 શૂન્ય ઉડી ગઈ, તો 800 ના છેદમાં 36 મળ્યા તમને, રાઈટ. હવે v બરાબર એ જ રીતે 60 ગુણ્યા 1000 છેદમાં 3600. 2 શૂન્ય ઉડી જાય, 60 ગુણ્યા 10 એટલે 600 છેદમાં 36 મળ્યા તમને. હવે આનો ઉપયોગ આપણે કરવાનો છે આ સૂત્રમાં. તો સૂત્ર મૂકીએ આપણે a બરાબર v માઇનસ u છેદમાં t. દાખલો બરાબર નીચે જ લખવાનો, મારે જગ્યાને કારણે હું બાજુમાં લખું છું. v એટલે કેટલા આપણા? તો કે 600 ના છેદમાં 36 માઇનસ 800 ના છેદમાં 36 છેદમાં t બરાબર 5 સેકન્ડ. તો આ ક્યાં વયા જાય? છેદમાં. તો 600 માઇનસ 800 છેદમાં 36 ગુણ્યા 5 બરાબર 600 માઇનસ 800 એટલે માઇનસ 200 છેદમાં 36 ગુણ્યા 5. 5 ચોક 20, અહીંયા 40, એટલે કે 40 ના છેદમાં 36, આગળ માઇનસ. 10 ચોક 40 અને 9 ચોક 36, એટલે 10 ના છેદમાં 9 માઇનસ. આવો જવાબ આપને આવે છે. પોઈન્ટમાં કરવા જાવ તો 9 એકુ 9, 1.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, પણ આગળ કેવા? માઇનસ. આ પ્રવેગનું મૂલ્ય. પ્રવેગ એ બરાબર માઇનસ 1.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે માઇનસમાં આપને મૂલ્ય મળે છે, ઋણ મળે છે, તો બસની ગતિ કેવી ગતિ થઈ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ થઈ કહેવાય. ફરી એક વખત સમજી લો. તમને એક દાખલો હોમલેન્ડમાં આપવામાં આવે છે, એટલે કે બસની ગતિ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પ્રતિ અવરથી ઘટીને 60 કિલોમીટર પ્રતિ અવર થઈ જાય છે. તો બસનો પ્રવેગ શોધો. તો અહીંયા આપણે 3 વસ્તુ આપેલી છે, 3 રાશિ આપેલી છે. કે શરૂઆતનો વેગ 80 કિલોમીટર પ્રતિ કલાક, એને આપણે મીટરમાં ફેરવા છે. 80 ગુણ્યા 1000 છેદમાં 36, તો 800 છેદમાં 36 મળ્યા આપણે. અંતિમ વેગ 60 ગુણ્યા 1000 છેદમાં 3600, 2 શૂન્ય ઉડી ગયા, 600 ના છેદમાં 36 મળ્યા. t બરાબર 5 સેકન્ડ. હવે સૂત્ર મૂક્યું પ્રવેગનું, a બરાબર v માઇનસ u છેદમાં t. v એટલે અંતિમ વેગ, u એટલે શરૂઆતનો વેગ, છેદમાં t એટલે સમય. તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, તો અંતિમ વેગ હતો આપણો 600 ના છેદમાં 36 માઇનસ પ્રારંભિક વેગ હતો 800 ના છેદમાં 36 છેદમાં t એટલે 5. અહીંયા છેદ નીચે વયો જાય, એટલે 36 ગુણ્યા 5 છેદમાં 600 માઇનસ 800 અંશમાં 600 માઇનસ 800 એટલે માઇનસ 200, 36 ગુણ્યા 5. 5 ચોક 20, શૂન્યની શૂન્ય એટલે 40 ના છેદમાં 36. તો 9 10 ચોક 40, 9 ચોક 36, 10 ના છેદમાં 9, પણ આગળ માઇનસ. ભાગાકાર કરો તો 1.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એનું મૂલ્ય 1.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કે ઋણ મળે છે, એટલે કહેવાય કે પ્રતિપ્રવેગી ગતિ છે. હોમલેનમાં એક દાખલો તમને આપવાનો છે, તમારે હોમલેન કરવાનું છે, સમજી લ્યો. એક ટ્રેન
રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે. ટ્રેન હોય એટલે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપરથી બંધ હતી, ગતિ એની સ્ટાર્ટ થાય છે, એટલે કે ગતિનો પ્રારંભ રેલવે સ્ટેશનથી કરે છે. અને અચળ વેગથી ગતિ કરી 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી લે છે. તો તેનો પ્રવેગ શોધો. તો અહીંયા આપણે શું આપેલું છે એ આપણે ધ્યાનમાં લેવું. તો કે સમય આપેલો છે t બરાબર 10 મિનિટ, એની તમારે શું કરવું પડશે? સેકન્ડો. ઓકે. ત્યારબાદ ટ્રેનનો અંતિમ વેગ આપેલો છે v બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક, એના તમારે મીટરમાં કન્વર્ટ કરવા પડશે. જ્યારે ટ્રેનનો શરૂઆતનો વેગ u બરાબર, શરૂઆતનો વેગ કેટલો થશે? 0, કારણ કે ટ્રેન ઊભી હતી, બંધ હતી, તો u બરાબર 0 કિલોમીટર પ્રતિ અવર. તો તમને આ સૂત્રથી જ આ દાખલો સહેલાઈથી આવડી જશે. બરાબર. છતાં કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટમાં લખજો, આપણે સોલ્વ કરી દઈશું. જ્યારે નેક્સ્ટ ટાઈમ તમે રૂબરૂ આવશો ત્યારે શીખવી દેવામાં આવશે. થેન્ક યુ.